બોટાદ જિલ્લાના ગડ્ડાના ઉગામેડી રોડ ઉપર બાઇક અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક સહિત બેને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગડ્ડાના ઉગામેડી રોડ ઉપર પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર એમ વસાવાનો છકડા રિક્ષા સાથે થયેલા અકસ્માતને પગલે ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્ત હાલતે પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે। हाँ मीडियम में सही મારું નામ ડૉક્ટર પાર્થરાજ રાઠોડ છે। હું અહીંયા મેડિકલ ઓફિસર તરીકે ગઢડામાં ફરજ નિભાવું છું, સીએચસી ગઢડામાં। આજ રોજ આશરે 3:30 વાગે મહેશભાઈ મસાભાઈ વસાવા કરીને ઉગામેડી રોડ પાસે ગઢડા તે ઉગામેડી રોડ પાસે એમનું અકસ્માત થયેલું, જેમાં એમને પગની ફ્રેક્ચર અને ક્રશ ઇન્જરી જેવું લાગતું હતું। એમને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે 108માં રિફર કરેલ છે। મારું નામ જે પરમાર, નાયબ ઇજનેર, ગઢડા ગ્રામ્ય રૂરલ સબ જગ્યા છે આપણે ઉગામેડી જવાના। ગઢડાથી ઉગામેડી વળાંક ઉપર જે રસ્તો છે તે બાઇક અને ટગ્ગો છે, ટૂંકમાં 3 વ્હીલ આવે એ સાથે અકસ્માત થયેલ। અત્યારે અમે રેફરલ હોસ્પિટલ લાવ્યા છીએ। કેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે? 2 વ્યક્તિ કઈ જગ્યાએ લાવવામાં આવ્યા છે? અહીં રેફરલ હોસ્પિટલ, ત્યાંથી હવે ભાવનગર અમે શિફ્ટ કરીએ।